નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે. સ્વાધ્યાય 9.3 પહેલો પ્રશ્ન શીખ્યા આપણે. આપેલ આકૃતિમાં ત્રિકોણ ABC ની મધ્યગા AD પર કોઈપણ બિંદુ E છે તો સાબિત કરો કે એરિયા ઓફ ABE બરાબર એરિયા ઓફ ACE થાય. આ ત્રિકોણ ABC માં AD મધ્યગા છે, એટલે કે D બિંદુ BC નું મધ્યબિંદુ થાય અને આ મધ્યગા AD ઉપર E કોઈ પણ બિંદુ છે, અહીંયા 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 કોઈ પણ જગ્યાએ આપણે સાબિત કરવાનું છે કે ત્રિકોણ ABE નું ક્ષેત્રફળ અને ત્રિકોણ ACE નું ક્ષેત્રફળ સરખું થાય. તો ચાલો જોઈએ આ પ્રશ્નની સાબિતી. ત્રિકોણ ABC માં AD મધ્યગા છે, એટલે AD એ ત્રિકોણ ABC ની મધ્યગા હોવાથી એ આપેલા ત્રિકોણને બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે, એ આપણે જાણીએ છીએ. ત્રિકોણ ABC માં AD મધ્યગા હોવાથી એનાથી બનતા બે ત્રિકોણો ABD અને ત્રિકોણ ACD એ સમાન ક્ષેત્રફળવાળા થાય. આ પરિણામને આ પ્રમાણે લખાય: એરિયા ઓફ ત્રિકોણ ABD બરાબર એરિયા ઓફ ત્રિકોણ ACD. આ પરિણામને આપણે 1 નંબર આપીએ. હવે E એ AD ઉપરનું કોઈ પણ બિંદુ છે, એટલે ED રેખાખંડ એ ત્રિકોણ EBC ની મધ્યગા થશે. અને વન્સ અગેન ફરીથી આપણે એ જ નિયમ લગાડીએ કે મધ્યગા કોઈ પણ ત્રિકોણને બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે, એટલે કે ત્રિકોણ EBD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ECD નું ક્ષેત્રફળ. આ પરિણામને આપણે આ રીતે લખાય: એરિયા ઓફ ત્રિકોણ EBD બરાબર એરિયા ઓફ ત્રિકોણ ECD. આ પરિણામને આપણે 2 નંબર આપીએ. હવે પરિણામ 1 અને પરિણામ 2 માં આપણે ધ્યાનથી જોઈએ તો આપણને જોવા મળશે કે આ ત્રિકોણ છે, આ ત્રિકોણમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાથી મળે. એટલે આપણે એક કામ કરીએ કે પરિણામ 1 અને પરિણામ 2 ની બાદબાકી કરીએ. તો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ EBD નું ક્ષેત્રફળ બરાબરની જમણી બાજુ આપણને મળશે ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ ECD નું ક્ષેત્રફળ. એરિયા ઓફ ABD માઇનસ એરિયા ઓફ EBD ઇક્વલ ટુ એરિયા ઓફ ACD માઇનસ એરિયા ઓફ ECD. હવે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ કે આ બે ત્રિકોણના ક્ષેત્રફળમાંથી બાદબાકી કરીએ તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ વધે. એટલે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ તો આ બેની બાદબાકી શું થાય? ત્રિકોણ ABD ના ક્ષેત્રફળમાંથી EBD નું ક્ષેત્રફળ બાદ કર્યું એટલે આપણને મળશે એરિયા ABE. એ જ પ્રમાણે જમણી બાજુના આ ત્રિકોણ ACD ના ક્ષેત્રફળમાંથી ECD નું ક્ષેત્રફળ બાદ કર્યું એટલે આપણને મળશે એરિયા ઓફ ACE. બંને સરખું થાય. તો આ રીતે આ પરિણામ સાબિત કરી શકાય છે. આ હતો આપણો પ્રશ્ન નંબર. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. અગત્યનો બીજો પ્રશ્ન છે. સ્વાધ્યાય 9.3 પ્રશ્ન નંબર 5. ત્રિકોણ ABC ની બાજુઓ BC, CA અને AB ના મધ્ય બિંદુઓ અનુક્રમે D, E અને F છે. તો સાબિત કરો કે પહેલું પરિણામ એનાથી બનતો ચતુષ્કોણ BDEF એક સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે અને અંદરનો જે એક નાનો ત્રિકોણ છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ એરિયા ઓફ DEF
એ આખા ત્રિકોણ એબીસી ના ક્ષેત્રફળનો ચોથો ભાગ એટલે કે એરિયા ઓફ ડીઈએફ બરાબર 1/4 એરિયા એબીસી અને ત્રીજું પરિણામ છે એરિયા ઓફ બીડીઈએફ બરાબર 1/2 એરિયા ઓફ એબીસી। ચાલો આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલા ત્રિકોણ એબીસી ની આકૃતિ દોરીએ, એમાં ત્રણેય બાજુના મધ્યબિંદુઓને દર્શાવીએ। ત્રિકોણ એબીસી માં બીસી, સીએ, એબી ના મધ્યબિંદુ અનુક્રમે ડી, ઈ અને એફ છે। હવે એફ એ એબી નું મધ્યબિંદુ છે અને ઈ એ એસી નું મધ્યબિંદુ છે। તો આપણે અગાઉના પ્રકરણમાં શીખ્યા પ્રમાણે મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય એ નિયમ પરથી આપણને મળશે EF સમાંતર BC, BC ના બદલે આપણે લખીએ BD, તો આપણને આ પરિણામ મળે EF સમાંતર BC અર્થાત EF સમાંતર BD। આ જ પ્રમાણે ત્રિકોણ એબીસી માં ડી અને ઈ અનુક્રમે બીસી અને એસી ના મધ્યબિંદુઓ છે। તો એ બે મધ્યબિંદુને જોડતો રેખાખંડ ડીઈ સમાંતર એબી મળે અર્થાત ડીઈ સમાંતર એફબી મળે। એટલે કે ચતુષ્કોણ એફબીડીઈ માં આપણે પહેલા જોઈ ગયા એફઈ સમાંતર બીડી અને હવે જોયું ઈડી સમાંતર એફબી। એટલે આપણને આ ચતુષ્કોણ BDEF માં FE સમાંતર BD અને FB સમાંતર DE। તેથી ચતુષ્કોણ BDEF સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જે આપણે પહેલું પરિણામ સાબિત કરવાનું હતું, પરિણામ 1 એ આપણને મળે છે। આ જ પ્રમાણે આપણે સાબિત કરી શકીએ કે ચતુષ્કોણ AFDE અને ચતુષ્કોણ CEFD આ બંને ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। એટલે આના ઉપરથી મધ્યબિંદુને જોડવાથી બનતા ચતુષ્કોણોમાં એક શિરોબિંદુ અને ત્રણ મધ્યબિંદુને ક્રમમાં લેવાથી બનતા ત્રણ ચતુષ્કોણો સમાંતર બાજુ ચતુષ્કોણ મળે છે। હવે સમાંતર બાજુ ચતુષ્કોણ BDEF માં FD એ વિકર્ણ છે અને તેથી આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થાય
અને તેથી બંનેના ક્ષેત્રફળ સરખા થાય એટલે કે એરિયા ઓફ BFD બરાબર એરિયા ઓફ DEF થાય. આને પરિણામ નંબર 1 આપીએ. આ જ પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણ AFDE માં FE વિકર્ણ છે. એટલે આ અને આ ત્રિકોણ એટલે કે ત્રિકોણ AFE નું ક્ષેત્રફળ અને DEF નું ક્ષેત્રફળ સમાન થાય એટલે એરિયા ઓફ AFE બરાબર એરિયા ઓફ DEF થાય. પરિણામ નંબર 2 આપીએ. આ જ પ્રમાણે ચતુષ્કોણ CEFD સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને તેમાં ED એક વિકર્ણ છે. તેથી આ ત્રિકોણ અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું થાય એટલે કે એરિયા ઓફ CDE બરાબર એરિયા ઓફ DEF. પરિણામ નંબર 3 આપીએ. પરિણામ 1 માં આપણે જોયું કે આ બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન છે. પરિણામ 2 માં જોયું કે આ બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન છે. પરિણામ 3 માં જોયું કે આ બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન છે. તો ત્રણ પરિણામ આપણે સાથે લઈએ તો આપણને ખબર પડી જાય કે આ એક ત્રિકોણ AFE, આ બીજો ત્રિકોણ BFD, આ ત્રીજો ત્રિકોણ CDE અને ચોથો ત્રિકોણ DEF એ ચારે ચાર ત્રિકોણના ક્ષેત્રફળ સમાન છે. એટલે પરિણામ 1, પરિણામ અને પરિણામ 3 પરથી એરિયા ઓફ BFD બરાબર એરિયા ઓફ CDE બરાબર એરિયા ઓફ AFE બરાબર એરિયા ઓફ DEF. આ મહત્વનું પરિણામ છે. પરિણામ 4 કે મધ્ય બિંદુઓને જોડવાથી ત્રિકોણ 4 ત્રિકોણોમાં વિભાજિત થાય છે અને ચારે ચાર ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થાય છે. એ આપણે યાદ રાખીશું. આગળ વધીએ આપણે. હવે આ જે ત્રિકોણ ABC છે, મૂળ ત્રિકોણ, એ આ ચાર ત્રિકોણ FE, ત્રિકોણ BFD, ત્રિકોણ CDE અને ત્રિકોણ DEF એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા ત્રિકોણોથી બનેલો છે. એટલે કે ત્રિકોણ ABC એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા ત્રિકોણ BFD, ત્રિકોણ AFE, ત્રિકોણ CDE અને ત્રિકોણ DEF દ્વારા બને છે. એટલે આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર આ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા આ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા આ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા આ ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે કે એરિયા ઓફ ત્રિકોણ ABC બરાબર એરિયા ઓફ ત્રિકોણ BFD વત્તા એરિયા ઓફ ત્રિકોણ AFE વત્તા એરિયા ઓફ ત્રિકોણ CDE વત્તા એરિયા ઓફ ત્રિકોણ DEF. પણ હમણાં જ આપણે પરિણામ 4 માં જોયું કે આ ચારે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન છે. બરાબર. એટલે પરિણામ 4 નો ઉપયોગ કરીએ એટલે આના બદલે DEF મૂકીએ, આના બદલે DEF મૂકીએ, આના બદલે પણ DEF મૂકીએ. એટલે પરિણામ 4 નો ઉપયોગ કરવાથી આપણને મળશે એરિયા ઓફ ત્રિકોણ ABC બરાબર એરિયા ઓફ ત્રિકોણ DEF વત્તા એરિયા ઓફ ત્રિકોણ DEF વત્તા એરિયા ઓફ ત્રિકોણ DEF વત્તા એરિયા ઓફ ત્રિકોણ DEF. આના ઉપરથી આપણને મળશે કે એરિયા ઓફ ABC બરાબર 4 ગુણ્યા એરિયા ઓફ DEF. માટે આ 4 ને આપણે દૂર કરવા માટે 4 વડે બંને બાજુ ભાગીએ એટલે આપણને મળશે એરિયા ઓફ DEF બરાબર 1/4 એરિયા ઓફ ABC. આ આપણને જોઈતું પરિણામ નંબર 2 છે. હવે પરિણામ 3 માટે
समांतर बाद चतुष्कोण BDEF ની વાત છે તો ચતુષ્કોણ BDEF એ એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા બે ત્રિકોણ BFD અને EFD આ બે ત્રિકોણોથી બનેલો છે. માટે આપણે લખી શકીએ કે એરિયા ઓફ BDEF બરાબર એરિયા ઓફ BDF વત્તા એરિયા ઓફ DEF. પણ આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોવાથી આપણે એરિયા BDF ના બદલે આપણે મૂકી દઈએ એરિયા ઓફ DEF એટલે આપણને નીચે પ્રમાણે પરિણામ મળશે. પરિણામ 4 નો ઉપયોગ કરીએ એટલે આપણને મળશે એરિયા ઓફ BDEF બરાબર એરિયા ઓફ DEF વત્તા એરિયા ઓફ DEF. આ અને આ બંને સમાન હોવાથી આના બદલે આપણે આ મૂકી દીધું એટલે આપણને આવું પરિણામ મળશે. એટલે આના પરથી આપણને મળશે કે એરિયા ઓફ BDEF બરાબર 2 ટાઈમ્સ એરિયા ઓફ DEF. હવે પરિણામ 2 નો આપણે આમાં ઉપયોગ કરીએ તો એરિયા ઓફ BDEF બરાબર 2 ટાઈમ્સ એરિયા ઓફ DEF ને બદલે 1/4 એરિયા ઓફ ABC મૂક્યું પરિણામ 2 એટલે આપણને અહીંયા 2 દુ 4 એમ કરવાથી એરિયા ઓફ BDEF બરાબર 1/2 એરિયા ઓફ ABC મળશે. આ આપણે જોઈતું પરિણામ નંબર 3 છે. તો આ રીતે આપણો પ્રશ્ન નંબર 5 ના 3 પરિણામ મળે છે. હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 10 સ્વાધ્યાય 9.3 પ્રશ્ન નંબર 10 સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC છે. વિકર્ણો AC અને BD પરસ્પર એકબીજાને O બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે એરિયા ઓફ ત્રિકોણ AOD બરાબર એરિયા ઓફ ત્રિકોણ BOC. મિત્રો સૌપ્રથમ આપણે આકૃતિને સમજીએ. એક સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ એટલે કે જે ની ફક્ત એક જ જોડ સમાંતર હોય તો આ ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ છે. એમાં AB સમાંતર DC આપણને આપેલું છે અને તેના વિકર્ણો BD અને AC પરસ્પર O બિંદુમાં છેદે છે. આનો ઉકેલ મેળવીએ. હવે અહીં આપણે જોઈ શકીએ કે ત્રિકોણ ABD અને ત્રિકોણ ABC એ એક જ પાયા AB અને સમાંતર રેખાઓની જોડ AB સમાંતર DC ની વચ્ચે આવેલા ત્રિકોણો છે. તો આપણે પરિણામ જાણીએ છીએ 9.2 કે એક જ સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે અને એક જ પાયા પર આવેલા ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન હોય એટલે આપણને મળશે એરિયા ઓફ ABD બરાબર એરિયા ઓફ ABC. હવે આ ત્રિકોણ ABD જુઓ તો આ ત્રિકોણ ABD એ બે ત્રિકોણો એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા બે ત્રિકોણોથી બનેલો છે. એક છે AOD અને બીજો છે AOB. એ જ પ્રમાણે ત્રિકોણ ABC એ એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા બે ત્રિકોણો AOB અને BOC થી બનેલો છે. આ પરિણામને આપણે અહીંયા ઉપયોગ કરીએ
એરિયા ઓફ AOD વત્તા એરિયા ઓફ AOB બરાબર એરિયા ઓફ BOC વત્તા એરિયા ઓફ AOB. આ ત્રિકોણો એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા ત્રિકોણોથી બનેલું છે. એટલે કે એરિયા ઓફ AOD વત્તા એરિયા ઓફ AOB બરાબર એરિયા ઓફ BOC વત્તા એરિયા ઓફ AOB. હવે સમાન પરિણામમાંથી સરખું બાદ કરવાથી પરિણામ સમાન રહે છે. એ નિયમ પ્રમાણે બંને બાજુથી એરિયા ઓફ AOB બાદ કરીએ એટલે આપણને મળશે એરિયા ઓફ AOD બરાબર એરિયા ઓફ BOC. આ આપણે સાબિત કરવાનું હતું કે આ બે ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થાય. બરાબર, આ આપણે યાદ રાખીશું. આભાર મિત્રો.